સોમનાથ ભાવનગર રોડ પર વધુ એક અકસ્માત સામે આવ્યો છે। કાર ચાલકની ગંભીર બેદરકારી સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે। આ જુઓ, બાઇક ચાલક માતા અને પુત્રને આ કાર ચાલકે પાછળથી હડફેટ પર જ ઢળી પડી હતી। આ ઘટનાની અંદર મહિલા ઈજાગ્રસ્ત બની છે। જાણવા મળ્યું છે કે કાર ચાલક વેરાવળના ખંડેરી ગામનો રહેવાસી છે અને બાઇક સવાર મા દીકરો આ બંને ગીર ગઢડાના બ્યાળ ગામના રહેવાસી છે, જેમને પાછળથી ઠોકર મારી આ કાર ચાલકે ઉડાવ્યા હતા। કાર ચાલકની સમગ્ર લાપરવાહીનો વિડીયો સીસીટીવી કેમેરાની અંદર કેદ થયો છે। ઈજાગ્રસ્ત બનેલા આ મહિલાને કોડીનાર નજીકની સંભૂતિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જાણવા મળ્યું છે કે તેમને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે બાઇક ચાલક તેમનો દીકરો છોલાયો છે। આ ઘટના બનતા આસપાસના દુકાનદારો અને લોકો દોડી આવ્યા હતા। આ ફોર્ટેક હાઈવે પર અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની છે। નાની નાની લાપરવાહી નિર્દોષ લોકોના ભોગ લઈ રહી છે। દોસ્તો, ગીર અને આસપાસના વિસ્તારની દરેક નાના મોટી ખબર, ચહલ પહલ જોવા અને જાણવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો। જો તમે ફેસબુકમાં હોય તો ફોલો કરો। ધન્યવાદ।